સમાચાર જૂનાગઢમાંથી ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિ તોડફોડનો મામલો। ગોરખનાથજી મંદિરમાં નવી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું। 24 કલાકમાં નવી મૂર્તિનું સ્થાપન કરી પૂજન વિધિ કરાઈ। કલેક્ટર એસપી સહિત સાધુ સંતો પૂજન વિધિમાં ઉપસ્થિત રહ્યા। અજાણ્યા શખ્સોએ મંદિર અને મૂર્તિમાં તોડફોડ કરી હતી। મૂર્તિને ખંડિત કરી જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી। સમગ્ર ઘટનાને લઈ ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ ઝડપથી પકડાય તેવી માંગ કરાઈ છે। રાત્રિના સમયે આવેલા અજાણ્યા શખ્સોએ પૂજારીની અંદર પૂરી શિખરનો દરવાજો બંધ કરી દીધો હતો। બાદમાં લોખંડના પાઇપથી મૂર્તિ અને મંદિરમાં તોડફોડ કરી હતી। અજાણ્યા શખ્સોએ ત્યારબાદ પ્રતિમા જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી। સમગ્ર મામલે ગૌરક્ષના શિખરના મહંત સોમનાથ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ આરોપી ન પકડાય તો સાધુ સંતોએ ભવનાથમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે।